ખૂબ સરસ. બાળાઓએ સરસ મજાનો સંદેશો આપ્યો કે માળા ફરે હાથમાં ને મન ફરે સંસારમાં. સંસારમાં મન ફરતું રહે છે અને માળા આપણે કરતા રહીએ છીએ. સરસ મજાની આ કૃતિ પછી એક એવી અદ્ભુત કૃતિની ઝાંખી તમને કરાવવાની છે કે જેમાં ડણકે હાવજ ડુંગરે અને જેને નદીએ હેંજળ નીર, જેને પાણે પાણે વાતું પડી એવી ગાંડી અમારી ગીર. જ્યાં શૌર્યની બલિદાનની અને ભાઈ શૌર્યની વાત બલિદાનની વાત જ્યાંથી મળે એવું એક બલિદાનનું એક શૌર્યથી માં દુર્ગા બનીને સ્તોત્ર માતાજીની સ્તુતિ લઈને આવે છે. ऐ गिरि नंदिनी नंदितो मैदिनी विश्व विनोदिनी नंदनुते. ધોરણ 3 ની બાળા ચોટિયા બ્રિજલા પ્રસ્તુત છે ऐ गिरि नंदिनी સ્તુતિ. नंदिनी नंदित मेदिनी विश्व विनोदिनी नंदनुते. गिरिवर विंध्य शिरोधिनी वासिनी विष्णु विलासिनी जिष्णुनुते. भगवती देशिति कंठ कुटुंबिनी भूरि कुटुंबिनी भूरि कृते. जय जय हे महिषासुरमर्दिनी रम्यकपर्दिनी शैलसुते. सुरवरवर्षिणि दुर्धर धर्षिणि दुर्मुखमर्षिणि कर्षरते. त्रिभुवनपोषिणि शङ्करतोषिणि कल्मषमोषिणि घोषरते. धनुजनिरोषिणि दितिसुतरोषिणि दुर्मदशोषिणि सिन्धुसुते. जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते. जय जय जप्य जये जय शब्द परस्तुति तत्पर विश्वनुते. भण भण भिञ्जिमि भृङ्कृत नूपुर सिञ्चित मोहित भूतपते. नटित नटार्ध नटी नटनायक नाटित नाट्य सुगानरते. जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते. ऐ गिरि नंदिनी नंदित मेदिनी विश्व विनोदिनी नंदनुते. गिरिवर विंध्य शिरोधिनी वासिनी विष्णु विलासिनी जिष्णुनुते. भगवती देशिति कंठ कुटुंबिनी भूरि कुटुंबिनी भूरि कृते. जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते. जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते. जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते. વાહ, ખૂબ સરસ. આ એક ફોટો લઈ લ્યો. આ કૃતિને બીજા બધાને તો હોશ થાય સમજ્યા, પણ આ વગાડવા વાળાને હોશ થઈ જાય કે નાના બાકી આ ગીત વગાડ્યું એ વસૂલ છે. ધાર્મિક સાઉન્ડ તરફથી 251 રૂપિયા આ કૃતિને આપવામાં આવે છે. જોરદાર તાળીઓથી વધાવીએ.
थोडाक टाइम मी सांगलास ती तुम्हाला माहित नाही पडला मग आता जी सांगत तू ते दुसरी भाषाचे दुसरे पोसे येतं मलाही नाही माहित मी काय सांगत तुम्हाला नाही माहित तुम्ही काय सांगत आहे होडे की ही पोसेची मी પ્રસ્તુત કરતાची ગોટ કરા દઉં આ વાત મરાઠીની છે અને એક એવી લોક બોલીની છે જ્યાં હું નોકરી કરીને આવ્યો છું અને એવા એ હુલુલુ વાળા અમારા યુવાનો પાછળથી કિકાડા પાડે છે કે હવે અમારો વારો આપો તો પ્રસ્તુતિ માટે બોલાવીએ ડાંગી નૃત્ય જે અલગ અલગ સ્ટન્ટ આપણને બતાવવા માટે તૈયાર છે તો વેલકમ ધ ડાંગી નૃત્ય આવો અને દેખાડો તમારું કરતૂત
આ સવારી જઈ રહી છે, સવારી પસાર થઈ રહી છે, આપણે જોઈ શકીએ છીએ. સરસ મજાનું આલેખન થયું છે. ખૂબ સરસ. દિલથી ખૂબ મહેનત કરી છે છોકરાઓએ. જેટલું સરળ બહારથી લાગે છે એના કરતાં ઘણું બધું અઘરું છે. હજી ઘરે જઈને બચારા 4 વાર નાહે તો ઓલું મસ્તના ડાઘા નહીં જાય. એની એકવાર તાળી પાડો, મસ્ત નહીં પાડી ગયો. ઓલી મસ્કરા કરેલી છે એટલે બહેનોને ખબર છે કેટલી વાર લાગે. કા બેટા? સરસ. બેનો ફટાફટ એક લઈ લ્યો. હવે વધારે સમય નથી લેવાનો. અંતિમ કૃતિ સુધી આપણે પહોંચી ગયા છીએ. અન્ય દાતાઓ જે આવેલા છે તેમાં 100 રૂપિયા જગદીશભાઈ કુરજીભાઈ મકવાણા, 251 રૂપિયા પાર્થભાઈ ગોપાલભાઈ સોલંકી અને 500 રૂપિયા ડૉક્ટર પ્રવીણભાઈ મકવાણા તરફથી આપવામાં આવ્યા છે. તેમનો શાળા પરિવાર એને અભિવાદિત કરે છે. છેલ્લી કૃતિ એવી કૃતિ કે જેમાં દેશભક્તિ અને એક નવી પહેલ, અલગ અલગ કસરતો અને એના દાવોથી બાળકો શાળાની અંદર કંઈક ને કંઈક પ્રવૃત્તિઓ કરતા હોય છે. આ તમામ પ્રવૃત્તિઓની ઝાંખી આપે અલગ અલગ જગ્યાઓમાં જોઈ. બાલવાટિકાથી લઈ અને ધોરણ 8 સુધી આપણા બાળકો બાળાઓ તમામ માત્ર ભણતર નહીં, ઇતર પ્રવૃત્તિની અંદર પણ માસ્ટરી કેળવેલી છે એ આપણને જોવા મળ્યું. ભણતરનો આ એક ભાગ છે. આ પ્રવૃત્તિઓ એ કંઈક ને કંઈક શીખવે છે. જીવનમાં માત્ર ડિગ્રી એ પૂરતી નથી. માત્ર ડિગ્રી આવવાથી વ્યક્તિ એ પૈસો કમાઈ શકશે, પણ પોતાનો વિકાસ, પોતાનું વ્યક્તિત્વ ખીલવવા એ કળા એ બાળક અહીં શાળામાંથી શીખે છે અને એની પ્રતીતિ આપણને અહીંયા થતી જોવા મળે છે. અંતિમ કૃતિમાં આપને એક નવું નજરાણું શાળા પરિવાર વતીનું એ જોવા મળશે. તમામ દાતાશ્રીઓનો ફાળો એ અલગ અલગ રીતે આપણી વચ્ચે પહોંચ્યો છે. શાળા પરિવારમાં, સરકારી શાળામાં રહીને એક પ્રાઇવેટને ટક્કર મારે એવો કાર્યક્રમ આપવાનો પ્રયત્ન અમારો હતો અને એના સામે તમારા ગામનો સપોર્ટની અમારે જરૂર હતી. જે તમે આવો અને તાળી પાડો ને એટલે અમારા માટે બહુ મોટી વાત છે. અમે ભાવના ભૂખ્યા છીએ અને એ ભાવ તમારા તરફથી સતત અમને મળતો રહે છે. અને આવો ને આવો ભાવ અમારી માટે તમે રાખો. યોગેશભાઈને કંઈક 2 શબ્દ કહેવા છે, એને વિનંતી કરું કે તેઓ જણાવે.
અહીં એક દાન આવેલું છે 500 રૂપિયા. વાલજીભાઈ મકવાણા, માજી પ્રમુખ, તળાજા તાલુકા પંચાયત. છોકરાઓ થોડીક શાંતિ રાખો, આપણે કાર્યક્રમની પૂર્ણાવધિ તરફ જઈ રહ્યા છીએ. સાહેબે વાત કરી એમ કે ભાઈ ખાનગી શાળા અને સરકારી શાળા એ બે વચ્ચેનો ભેદ. તો એક ટૂંકું ઉદાહરણ આપું કે અહીં આ સમગ્ર કાર્યક્રમ માટે જે મહેનત કરી છે એ સમગ્ર સ્ટાફ, પ્રતાપભાઈ થી માંડી નાનાથી માંડીને મોટા સુધી, ભૂપતભાઈ વાળા સુધી, ખડે પગે છેલ્લા 15 દિવસથી તમામ સ્ટાફ, પ્રતાપભાઈ થી માંડીને ભૂપતભાઈ, તમામને એકવાર જોરદાર તાળી પાડી દો. કારણ કે દરેક કાર્ય પડતું મૂકી પ્રતાપભાઈના બેનનું શ્રીમદ, એના ભાઈના વાઈફનું શ્રીમદ, હું પણ ખૂબ કામમાં, તમામ સ્ટાફ, શામજીભાઈની બેબી 10 સાયન્સમાં છે અને રેખાબેનના દીકરાઓ પણ સાયન્સમાં ભણે છે. ભદ્રેશભાઈ તે 12થી અપડાઉન કરે છે. પણ છતાં અહીં તમામ સ્ટાફ, વાસુરભાઈ, પ્રતાપભાઈ, શ્યામજીભાઈ, ભદ્રેશભાઈ, રેખાબેન, હું અને ભૂપતભાઈ છેલ્લા 15 દિવસથી શાળા 6 કલાકની હોય, અમે 10-10 કલાક ભરી છે તમારા બાળકો માટે. અને આ એમાં મેં તો 12 થી 15 કલાક, ક્યારેક બહાર જવાનું થાય તો રાત્રે 11 વાગે પણ આવું, 8 વાગે પણ આવું, 1 વાગે પણ આવું. આ સમગ્ર કાર્યક્રમ પાછળ આ તમામ સ્ટાફ, એની મહેનત, એની ધગજ, બાળકો માટે કાંઈક કરી છૂટવાની તમન્ના અને એક ઉમદા કાર્ય પૂર્ણ કર્યું છે. જ્યારે આ જ કાર્યક્રમ જો ખાનગી શાળામાં હોય તો વાલીઓને કહી દે કે તમારા બાળકને બનવાનું છે, આ ડ્રેસ તૈયાર કરીને લેતા આવજો, આ શૂટ તૈયાર કરીને લેતા આવજો, અને વાલીઓ દોડતા હોય. અહીં ઊંધું છે, અમે શિક્ષકો દોડીએ છીએ અને એનું પરિણામ તમે જોયું છે. અમુક વાલીઓનો સહકાર સારો છે. હજી જાગૃતતાની જરૂર છે. તમને મારે અપીલ છે કે હજી તમે થોડા જાગૃત થાવ તો આપણા બાળકને આપણે કોઈ ખાનગી સ્કૂલમાં મોકલવાની જરૂર નથી, ખોટી મોટી ફીઓ ભરવાની જરૂર નથી. અહીં આવું સારું, અને આમાં ઘણા વાલીઓની ગ્રંથિ એવી છે કે સાંસ્કૃતિક કાર્યક્રમના નાચ ગાન શું, પણ આ એક શિક્ષણનો ભાગ છે. તમને કહી દઉં, 64 પ્રકારની કલાઓ છે. સંજયભાઈ કટારિયા અત્યારે નથી, ગાયક કલાકાર છે, અહીંયા ભણતો, હું એનો સાક્ષી છું. ખુરશી પર તબલા વગાડતો સંજયભાઈ કટારિયા, અને અત્યારે એનું સ્થાન તમને ખ્યાલ છે. તો 64 કલામાં પણ ગાયન, વાદન. વાળા સાહેબ નોકરી પૂર્ણ કરી તો વાળા સાહેબની ડિગ્રી તમને નહીં ખબર હોય, સંગીત છે. એક અંધ માણસ અને સરકારી નોકરી પૂર્ણ કરી 25 વર્ષની, કઈ ડિગ્રી? તો સંગીત. એટલે જો તમારામાં એક પણ કલા હોય તો તમે જીવનની અંદર હંમેશા આગળ વધો. હું બાળકોને પ્રાર્થના સભામાં અચૂક કહું કે તમે કોઈ પણ એક કલામાં એવા માહિર થાવ કે જેને કારણે તમને સમાજ યાદ કરે. એટલે આ ગાયન, વાદન, સંગીત, આ બધું જ એક શિક્ષણનો ભાગ છે. તમારા બાળકનો સભા શોખ અહીં દૂર થાય છે. નકર ઘણીવાર એવું બને કે આગળ ખૂબ વધો પણ તમે સ્ટેજ ફીવર, તમે આવી અહીંયા ઊભા નહીં રહી શકો. આમાં ઘણા એવા છે કે તમને કહીએ કે અહીંયા આવો અને બોલો તો એમ કે સાહેબ ભાઈ પાછળ અવાજ કરે, જરાક જાવ તો. એક શિક્ષક તમને કહીએ કે અહીંયા આવીને બોલો તો એમ કે છે કે સાહેબ બોલવાનું રહેવા જો ને, બીજું બધું અમે કરશું, એ કામ અમારું નહીં. બોલવાના પૈસા છે એનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂજ્ય મોરારી બાપુ, રમેશભાઈ ઓઝા, આ સંતો જે છે એ બોલવાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. તમને જીભ જે છે એની પરથી તમને, અમે પણ અહીંયા કેળવણી આપીએ છીએ. તો શિક્ષક તરીકે અમે શું કરીએ? સવારમાં હાથ પગ લઈને આવીએ, ચોક, કાળું પાટિયું અને અમારી વાણી, ચોક, કાળું પાટિયું ને અમારી વાણી, અને બાળકોને જ્ઞાન આપીએ. અહીં તમામ શિક્ષકોનો ફરી હું આભાર વ્યક્ત કરું છું કે ખૂબ જ મહેનત કરી પોતાના પરિવારની જેમ જ તમામ બાળકોનું જતન કરે છે. મારે એક પ્રવાસની વાત કહેવાની રહી. આપણે ડિસેમ્બર મહિનામાં પ્રવાસ કરાવ્યો હતો અને પ્રવાસ હતો 3 નાઇટ 4 દિવસ સમગ્ર સૌરાષ્ટ્ર. આમાં ઘણા વાલીઓ કદાચ સમગ્ર સૌરાષ્ટ્ર નહીં પણ ફર્યા હોય, ઘણા ફર્યા પણ છે. સમગ્ર સૌરાષ્ટ્રનો પ્રવાસ એટલો બધો જોરદાર. પ્રવાસને અંતે
સ્કૂલ નફો કરે, ખાનગી સ્કૂલની વાત કરીએ, અમે ખોટ કરી, પણ ખોટમાં એમને મોજ હતી, કારણ કે બાળકનો ઉત્સાહ અમારી માટે ખૂબ હતો. પ્રવાસ પૂર્ણ થયો અને અમે 10,000 રૂપિયા તોડ્યા. આ સાહેબો કહેતા હતા કે સાહેબ 2,000 ફી રાખો. હું કહું નહીં, આપણું ગામ પછાત છે, દરેક બાળક પ્રવાસમાં ન આવી શકે, એટલે મેં 1,500 રૂપિયા ફી રખાવી અને પ્રવાસ પૂર્ણ થઈને આવ્યો. તો પ્રવાસની અંદર અમારે 1,500 રૂપિયાને કારણે 10,000ની ખોટ આવી, અને ખોટ અમે તમામ શિક્ષકોએ ભોગવી છે. ફરી મારે એક કહેવાનું રહે કે તમામ શિક્ષકો નાનાથી માંડીને મોટા સુધી હું કોઈ પણ કામ કહું તો અડધી રાતે એમ કે સાહેબ કરવું છે. આવું સારું કાર્યક્રમ, આવો ઉમદા કાર્ય જો થતું હોય તો આ અમારા ટીમ વર્કને કારણે છે. જો હું એકલો બધું કરી શકું એવું શક્ય છે નહીં. તમામનો સહયોગ, એ ઉપરાંત ગામમાં તમામ ગ્રામજનો, સુરેશભાઈ દુકાનવાળા, જ્યારે પણ જરૂર હોય સાહેબ સાઉન્ડ લઈ જાયજો, બરાબર. આવી રીતના તમામ જે કાર્યકરો કે તમામ ગ્રામજનો, જેનું નાનું મોટું તમામ યોગદાન અહીં અમને મળ્યું છે, એ તમારા કાર્યને કારણે આ ઉમદા કાર્ય અમે સિદ્ધ કરી શક્યા છીએ. ફરી તમામ ગ્રામજનોનો પણ આભાર વ્યક્ત કરું છું. અને આવી જ રીતે તમે સરકારી શાળાને તમારા બાળકોને પ્રોત્સાહન પૂરું પાડજો, અને આગળ જે છે એ તમે જે છે આવી રીતના પ્રોત્સાહન પૂરું પાડો તો સરકારી શાળા જે છે એ હંમેશા ધપતી રહેશે. પ્રતાપભાઈને કહું કે આગળ જે છે કાર્યનો દોર ધપાવે. પ્રતાપભાઈ. ખૂબ ખૂબ આભાર સાહેબ આપનો. કાર્યક્રમની અંતિમ કૃતિ લેઝિમ ડાન્સ લઈને આવે છે અમારી ધોરણ 6, 7, 8ની બાળાઓ. લેઝિમ ડાન્સ. घर कब आओगे, घर कब आओगे।
सोना सोना लिखो कब आओगे तुम बिन ये घर सोना सोना है वालों ने हमारे यारों ने हमें ये लिखा है कि हमसे पूछा है हमारे गाँव में आम की छाँव में पुराने पीपल में बरस के बादल में खेत खलियानों ने हरे मैदानों ने बसंती बेलों ने झूमती बेलों ने लचकते झूलों में बहकते फूलों में चटकती गलियों में और पूछा है गाँव की गलियों ने कि घर कब आओगे कि घर कब आओगे लिखो कब आओगे कि तुम बिन गाँव सोना सोना है घर कब आओगे घर कब आओगे लिखो कब आओगे कि तुम बिन ये घर सोना सोना है कभी नमता की प्यार की गंगा की चिट्ठी आती है साथ बुलाती है मेरे दिन बचपन के खेल वो आंगन के बसाया आंचल का मक्खी का काजल था वो लोरी नरमी हाथों में चाहत आँखों में चिंता बातों में बिगड़ना ऊपर से मोहब्बत अंदर से करे वो देवी यही हर कदम में पूछे मेरी माँ कि घर कब आओगे कि घर कब आओगे लिखो कब आओगे कि तुम बिना आंगन सोना सोना है ખૂબ સરસ ગ્રુપ ફોટોગ્રાફી માટે ઊભા રહેશું. છેલ્લી કૃતિ છે, છેલ્લી વાર તાળી પાડી દો એટલે વાંધો નહીં, પછી ઊંઘ આવી જાય શાંતિથી. આપણા બાળકોની છેલ્લી કૃતિ રજૂ કરી. 2100 રૂપિયા વાળા વસંતબેન તથા હડિયા રાજેશભાઈ નેપ કુમાર અને કન્યા શાળા તરફથી આવે છે. 1100 રૂપિયા અનેશભાઈ રત્નાણી સીઆરસી તરફથી આવે છે. કાર્યક્રમના ઉભા રહેલા જે કૃતિવાળા છોકરાઓ છે એ પહેલા અંદર આવી જાય. હજી આપણે પૂર્ણાહુતિ જાહેર કરી નથી, પૂર્ણાહુતિ જાહેર કરી નથી, હજી 5 કૃતિ બાકી છે, પહેલા બેસી જાઓ.
એમ ઊભા થઈ જાવ, હજી કીધું હોય પૂર્ણાહુતિ તરફ છીએ એમ. કૃતિવાળા બાળકો પાછળની બાજુ જાય. કૃતિવાળા બાળકો 2 મિનિટ માટે બહેનો બેસી જાઓ, ખાલી 2 મિનિટ. 4 કલાક બેઠા છો, હવે ખાલી 5 મિનિટ બાકી છે. 4 કલાક બેઠા છો, 5 મિનિટ બાકી છે. કૃતિવાળા બાળકો પાછળ જાય. સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયો એની માટે જવાબદારી પૂર્વક યોગેશભાઈનો પુનઃ આભાર વ્યક્ત કરું છું કે આ કાર્યક્રમની શુભ શરૂઆતથી લઈને અંત સુધી પ્રેરણારૂપ બની રહ્યા અને આ સમગ્ર ટીમ એ સરસ રીતે કામ કરી. હું વાસુરભાઈને વિનંતી કરીશ કે તેઓ આભાર વિધિ માટે આવે. નમસ્કાર મિત્રો, સરસ મજાનો કાર્યક્રમ પૂર્ણ થઈ રહ્યો છે. એવા સમયે આપ સૌનો હું આભાર વ્યક્ત કરું છું. ખાસ કરીને જે બહારથી મહેમાનો અહીંયા પધાર્યા, આજુબાજુ શાળાના આચાર્યશ્રીઓ, શિક્ષક સ્ટાફ, મહેમાનો શ્રી, એસએમસીના સભ્યશ્રી, ગામના વડીલો અને ખાસ કરીને તો સમગ્ર ગામ કે આજે 4 કલાક માણસ અડધી કલાક એક જગ્યાએ નથી બેસી શકતું, એની બદલે આપ સૌ કન્ટિન્યુ 4 કલાક એક સ્થળે બેસી અને સરસ મજાના કાર્યક્રમ નિહાળ્યો અને અમારા બાળકોને પ્રોત્સાહિત કર્યા, એ બદલ હું આપ સૌનો આભાર વ્યક્ત કરું છું. સાથે સાથે એ પણ લોકોનો આભાર કે જે બહેનો પાછળ છે એ તૈયાર કરવામાં આવે. જ્યારે આપણે કહીએ ત્યારે એને કાર્યક્રમ જોવાય નહીં, પણ આ લોકો જે કાર્યક્રમ કરતા હોય એમને સતત તૈયાર કરતા હોય. તો એવી બહેનોનો પણ હું આભાર વ્યક્ત કરું છું. સાથે સાથે ગામમાં અમારે જ્યારે પણ જરૂર પડે કે ભાઈ ડેકોરેશનની વસ્તુ જોવે કે કાંઈ બીજી કોઈ પણ જરૂર પડે તો ગામમાંથી ક્યારેય કોઈએ ના નથી પાડી. તો એ બદલ હું સમગ્ર ગ્રામજનોનો પણ હું આભાર વ્યક્ત કરું છું. આપ સૌએ સરસ મજાના ખૂબ જ બહોળી સંખ્યામાં અહીંયા હાજર રહ્યા, બાળકોને પ્રોત્સાહિત કર્યા, એ બદલ હું ફરી આપનો આભાર વ્યક્ત શાળા પરિવાર વતી આભાર વ્યક્ત કરું છું. અસ્તુ. જેમના માટે કાર્યક્રમનું આયોજન હોય અને એ વ્યક્તિ 2 શબ્દ બોલે અને આપણે સાંભળવા માટે ન બેસીએ તો એ થોડુંક અપમાન જેવું કહેવાય. અમારા વાર્ષિકોત્સવની સાથે સાથે અમારા પ્રિય, અમારા વાલા અને જેનું નામ જ અમે મુરલીવાળા કરી નાખ્યું, એની મુરલી એટલી બધી પ્રખ્યાત કે કોઈકનો જન્મદિવસ હોય ને એની રાહમાં બેસશે કે ભૂપતભાઈ મુરલી વગાડે અને અમે નાચીએ. અને રીતસર અમારું આખું સમુદાય છે ને એ શિક્ષકો સાથે એમ થઈ જાય કે આમ ઘડીક ડિસ્કો કરવા વહી જાય. એવા ભૂપતભાઈને વિનંતી કરી કે એવો એની અમૃતવાણીનો થોડોક લાભ આપે. આદરણીય ભૂપતભાઈ વાળા. હવે સૌ પ્રથમ તો તમે કેટલી સંખ્યામાં અહીંયા છો તો એકવાર જોરદાર જય બોલવાની છે. બોલો સરસ્વતી માત કી. લા ગગનભેદી અવાજ આવવો જોઈએ. સરસ્વતી માત કી. ભારત માતા કી. વચ્ચે બોલવાનું સાહેબે કીધું હતું, પણ કૃતિઓ જે ધીમે ધીમે હું કહું વચ્ચે ડિસ્ટર્બ નથી કરવી, એટલે પછી હું કહું છેલ્લે ખાલી 5 જ સંખ્યા ભલે બેઠી હોય તો પણ છેલ્લે જ તે, વચ્ચે નહીં એમ. તો એક રામાયણની ચોપાઈ છે. જન્મ જન્મ મુનિ જતન કરાઈ, જન્મ જન્મ મુનિ જતન કરાઈ, અંતરામ કહી આવત નાહી, અંતરામ કહી આવત નાહી. ઋષિ મુનિઓ જન્મ જન્મ સુધી ઊંધે માથે તપશ્ચર્યા કરતા, ઉપર રાફડા થઈ જતા, તો પણ ભગવાન મળે અને ન પણ મળે. જ્યારે કળિયુગની અંદર કલિયુગ કેવલ, કલિયુગ કેવલ નામ આધારા, સુમરે સુમરે ઉતરીએ ભવ પારા,
સુમરે સુમરે ઉતરીએ ભવ પારા. કલયુગની અંદર ભગવાને એટલી બધી સુવિધા આપણને આપી દીધી છે કે થોડી મહેનતની અંદર, થોડા સ્મરણની અંદર, થોડા સ્મરણની અંદર આપણને ઈશ્વરનો સાક્ષાત્કાર થઈ જાય. તો એ થોડી મહેનત કઈ? તમામ વાલીઓને મારે એવું કહેવાનું છે કે તમારા ઘરની અંદર બાળકને પ્રાર્થનાની ટેવ પડાવજો. નિશાળની અંદર જે પ્રાર્થના બોલાવાતી હોય છે એ પ્રાર્થનાના શબ્દો કંઠસ્થ હોવા જોઈએ. તો એ પ્રાર્થના જે છે ને એ તે આપણું કળિયુગની અંદર ભગવાને આપેલું નામ સ્મરણ છે. તો જેના જીવનની અંદર શાળાની શરૂઆતમાં પણ પ્રાર્થના હોય છે, તો પ્રાર્થના જેની સારી, એનો આખો દિવસનું શિક્ષણ તમામ વિષયો, કે ગુજરાતી હોય, ગણિત હોય, વિજ્ઞાન હોય, સંગીત હોય, કોઈ પણ વિષય હોય, તો ઓલું કહેવાય છે ને કે ભાઈ દર્દ અનેક તો દવા એક, તો વિષય અનેક તો એનો ઈલાજ એક. કઈ? કે પ્રાર્થના. જીવનની અંદર યોગાનું પણ મહત્વ છે, પ્રાર્થનાનું મહત્વ છે. દરેકે જેવો તેવો ખોરાક નહીં ખાવાનો, કારણ કે હું સંગીત સાથે પર્યાવરણનો પણ વિષય લઉં છું, બરાબર? અમારી બ્રેઇલ લિપિની અંદર આંગળીના સ્પર્શથી વાંચીને. તો દરેકે પોતાના બાળકને ઘરે તે શિક્ષણ પ્રત્યે ધ્યાન દેવાનું. માનો કે વાલીઓ કોઈ અભણ ભલે હોય, પણ બાળકને થોડીક પૂછપરછ રાખો, દિલથી રાખો. ઘણાને આપણે કહીએ ભાઈ તમારું બાળક કેટલામાં ભણે, બિચારા વાલી અભણ હોય ને ખ્યાલ ન હોય, પણ આપણે થોડોક ડારો રાખીએ એટલે તરત જ તે આપણું બાળક આપણી કરતા અનેક ગણું હોશિયાર થઈ જાય છે. તો હવે વધારે કાંઈ નહીં કહેતા, કૃષ્ણ ભગવાનને યાદ કરી અને બોલીને વિરામ આપું છું વાણીને. કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. કાયેન વાચા મનસેન્દ્રિયર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતે સ્વભાવાત કરોમિ યદ્યત સકલમ પરસ્મૈ નારાયણાય તે સમર્પયામિ. હે ઈશ્વર, હે જગતના પાલનહાર, આ જ્યારથી મેં હું નોકરી ઉપર લાગ્યો અને અત્યારે પૂર્ણાહુતિ થઈ છે, તો એટલા સમયગાળાની અંદર મારાથી કોઈ પણ જાતની ભૂલચૂક થઈ હોય, કોઈને કાંઈ બાળકની રીતે કાંઈ માનો કે કહેવાનું હોય, આમાં તો એને શિક્ષણ આપવા માટે બધું કહેવું પડતું હોય, કરવું પડતું હોય, તો એ બધી ક્ષતિઓ જે કાંઈ કોઈને લાગી હોય તો એ બદલ સર્વનો હું હૃદયપૂર્વક એવી રીતનું ઈશ્વર આગળ સ્મરણ કરું છું કે હે ભગવાન, અમારા સર્વ કર્મો તમારે શરણે સમર્પિત. નારાયણાએ તે સમર્પયામી. તો સર્વનો હું પણ ઋણી છું, સર્વ વાલીઓ બાળકોનો પણ ઋણી છું. મારા દ્વારા કાંઈ પણ આટલા વર્ષોની અંદર, અત્યારની ક્ષણ સુધીની અંદર કાંઈ પણ કહેવાય ગયું હોય, કોઈને કાંઈ એવું તો બધા દરગુજર કરશો. સરસ્વતી માતા કી. ખૂબ ખૂબ આભાર વાળા સાહેબ, આપનો કાર્યક્રમને અંતત પૂર્ણ કર્યો છે. આપણે હવે આ કાર્યક્રમને પૂર્ણ જાહેર કરીએ છીએ. ફરી વખત તમામ મિત્રોનો, તમામ વાલીઓનો, ગ્રામજનોનો, શિક્ષક મિત્રોનો, આચાર્ય મિત્રોનો, વિદ્યાર્થીઓનો, વાલીનો, તમામનો ખૂબ 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 આભાર. પુનઃ આવા સારા કાર્યક્રમો માટે અમારી શાળાની મુલાકાત લેતા રહેજો. ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ આભાર. આભાર. ધન્યવાદ. શુભરાત્રિ.